जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। હું છું ભરત આહિર। મિત્રો, વાત કરવાની છે આજે આજના દિવસના વરસાદના વિસ્તારોની। ગઈકાલે તમે જોયું કે ભાવનગરના જેસર આસપાસના વિસ્તારો, અમરેલી જિલ્લાના વિસ્તારોની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળી હતી। તેની અંદર આજથી વધારો થશે, ઘણા બધા વિસ્તારોની અંદર વધારો થશે, આવતીકાલે પણ તેની અંદર વધારો થશે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે વિડીયોની અંદર આપશું। તો સૌથી પહેલાં આજના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે હળવો સામાન્ય વરસાદ રાજકોટ, જામનગર આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે। પોરબંદરનો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ એકલ દોકલ વિસ્તારમાં સારી એવી એક્ટિવિટી થવાની શક્યતા છે। તે ઉપરાંત હળવો વરસાદ, સામાન્ય વરસાદ એ વિસ્તારની અંદર પણ જોવા મળી શકે છે। આજે જૂનાગઢ જિલ્લાના વિસ્તારોની અંદર પણ થોડો ઘણો વધારો જોવા મળશે, જે અમરેલી, ભાવનગરના વિસ્તારોમાંથી આજના દિવસે જૂનાગઢ જિલ્લાની પણ શક્યતા ગણી શકાય। તો જૂનાગઢ, અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારો અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં આજે ફરીથી ગતિવિધિમાં વધારો થશે। અને મધ્યમ વરસાદની વાત કરીએ તો જ્યાં વાવણી લાયક વરસાદ પણ થઈ જાય અને તેનાથી પણ થોડો વધુ વરસાદ, સારો વરસાદ થઈ જાય। જોકે એ વિસ્તારની અંદર વરસાદ ઘણા સમયથી ચાલુ જ છે। તો મધ્યમ વરસાદ ભાવનગર સમગ્ર જિલ્લાની અંદર આજે શક્યતા છે કે ભાવનગરના આજે ઘણા બધા વિસ્તારો હશે, એટલે કે ભાવનગર જિલ્લાના લાંબો અને મોટો વિસ્તાર જોવા આજે મળી શકે છે। અમરેલી જિલ્લાની અંદર પણ વિસ્તારોની અંદર વધારો થશે, જે વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ નથી તે વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતા રહેલી છે। આજથી વરસાદની શરૂઆત થઈ શકે છે। ખાસ કરીને કાંઠા વિસ્તારની અંદર અને મહુવા, રાજુલા, સાવરકુંડલા સહિતના અને સમગ્ર ભાવનગર જિલ્લાની વાત કરીએ તો સારો એવો વરસાદ આ વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં ખાસ કાંઠા વિસ્તારમાં મહુવા, રાજુલા આ જે વિસ્તારો છે તેની અંદર ખાસ એક્ટિવિટી આજના દિવસે જોવા મળશે। તે ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સામાન્ય હળવા છૂટાછવાયા વિસ્તારો જોવા મળશે કે જ્યાં સારી એવી ગતિવિધિ વરસાદની આજે વધારો થવા જઈ રહ્યો છે। તો મિત્રો, આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે જે અત્યારે વિસ્તારની મેં વાત કરી તેની અંદર પણ વધારો થશે અને તેનાથી વધુ આસપાસના વિસ્તારો, જેમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદર આસપાસના વિસ્તારો બાજુ અને જૂનાગઢ જિલ્લાની અંદર વધારો થશે। રાજકોટ, મોરબી આસપાસના વિસ્તારોની વધારો થશે અને ઉત્તર ગુજરાત સહિતના બીજા વિસ્તારોની અંદર પણ આવતીકાલે તેની અંદર થોડો વધુ વરસાદી ગતિવિધિ જોવા મળશે। ત્યાર પછી 1લી તારીખે પણ તેની અંદર થોડો વધુ વધારો જોવા મળશે। એટલે સતત આગળ 2 થી 3 દિવસ સુધી જે ગતિવિધિ અત્યાર સુધી ચાલી રહી છે ચોમાસામાં વરસાદ બાબતે, પ્રી મોન્સૂન એક્ટિવિટી કહો કે ચોમાસું કહો, તો એ ગતિવિધિની અંદર આગળના દિવસોની અંદર વધારો થવા જઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી માહિતી આજના દિવસના વરસાદની, આવતીકાલના દિવસના વરસાદના વિસ્તારો વિશેની। તો ખાસ કરીને આજે જે વરસાદના વિસ્તારો છે તેની અંદર થોડો વધારો થશે, આવતીકાલે તેનાથી પણ વધુ વધારો થશે। ધીમે ધીમે આ જે ચોમાસું પેટર્ન છે તે સેટ થતી જશે અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં આવતા અઠવાડિયાની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।